ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના માતલપર ગામે ગેરકાયદેસર ખાણખનીજ પ્રવૃત્તિ સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બગદાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડા દરમિયાન ખાણખનીજ ભરેલા 2 ટ્રેક્ટર અને 1 જેસીબી મશીન સહિત અંદાજિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। માહિતી મુજબ ટ્રેક્ટર નંબર GJ04E6122 અંદાજિત કિંમત 7 લાખ રૂપિયા સાથે ચાલક જયદીપ ધીરુ સોલંકી રહે બગદાણા ઝડપાયા છે, જ્યારે ટ્રેક્ટર નંબર GJ041859 અંદાજિત કિંમત 7 લાખ રૂપિયા સાથે સાગર ભરતભાઈ બાલદિયા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું। આ ઉપરાંત જેસીબી નંબર GJ04CF1238 અંદાજિત કિંમત 25 લાખ રૂપિયા પણ પોલીસે સીઝ કરી છે, જે વિજેન્દ્ર કુમાર મંગલ પંડિત રહે રામનગર બિહારની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું। બગદાણા પોલીસ દ્વારા તમામ વાહનો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ગેરકાયદેસર ખાણખનીજ પ્રવૃત્તિ કરતા તત્વોમાં ચકચાર મચ્યો। બ્યુરો રિપોર્ટ, ભારત વિચાર સંવાદ ન્યૂઝ।